નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 4/4/2024 વાર ગુરુવારના દિવસે દ્વિતીય સંત્રાંત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 3માં વિષય ગુજરાતીની જે પરીક્ષા લેવામાં આવેલ છે તેના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું। આ પ્રશ્નપત્ર કુલ 40 ગુણનું હતું। તો સૌથી પહેલાં એમાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો, જેના 5 ગુણ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ફકરો આપેલો છે તે ફકરાને તમારે સુંદર અક્ષરે લખવાનો છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 2, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં લખો, જેના કુલ 6 ગુણ છે। જેમાં પ્રશ્ન 2માં સવાલ નંબર 1 છે, તમને મન ફાવે તે કરવાનું કહેવામાં આવે તો તમે શું શું કરો? તો એનો જવાબ અહીં લખેલો છે કે તો આખો દિવસ રમીએ। ત્યાર પછી બીજું, મોબાઈલ અને ટીવી જોઈએ। ત્રીજું, વાડીએ જઈએ, નાસ્તો કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી મુજબ પણ 2 થી 3 મુદ્દા જાતે લખી શકો છો। ત્યાર પછી સવાલ નંબર 2, ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? તો એનો જવાબ છે કેમ કે ચંદુ સૂંઢ અને પૂંછડી છુપાવીને પથ્થરની અંદર છુપાઈ ગયો હતો, તેથી ટીકુ ચંદુને શોધી ના શકી। ત્યાર પછી સવાલ નંબર 3, બતકના બચ્ચા કદરૂપા બતકની કેવી કેવી મશ્કરી કરતા હતા? તો એનો જવાબ છે કે તું કદરૂપું છો, અમે તારા દોસ્તાર નહીં બનીએ, એવું કહીને બતકના બચ્ચા કદરૂપા બતકની મશ્કરી કરતા હતા। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે જાહેરાત જુઓ અને પ્રશ્નોના જવાબ આપો। પ્રશ્ન 3 કુલ 4 ગુણનો છે। તો અહીં એક જાહેરાત આપેલી છે, તે આપણે વ્યવસ્થિત રીતે વાંચવાની છે અને નીચે અહીં જે પ્રશ્નો આપેલા છે 4 પ્રશ્નો, તેના જવાબ આપવાના છે, બરોબર। જેમાં પહેલો પ્રશ્ન છે કઈ કઈ સ્પર્ધાઓ થવાની છે? તો એનો જવાબ છે ઊંચી કૂદ અને લાંબી કૂદ જેવી હરીફાઈ સ્પર્ધાઓ થવાની છે। સવાલ નંબર 2, પાયલ રવિવારે સ્પર્ધામાં ભાગ લેવા જશે તો ભાગ લઈ શકશે? તો એનો જવાબ છે ના, ભાગ લઈ શકશે નહીં, કેમ કે સ્પર્ધા મંગળવારે છે, રવિવારે નહીં, બરોબર। સવાલ નંબર 3, સ્પર્ધા કયા સ્થળે યોજાવાની છે? તો એનો જવાબ છે સ્પર્ધા વિનોદ પાર્કની બાજુમાં હીરામોતી મેદાન બારડોલીમાં યોજાવાની છે। ત્યાર પછી સવાલ નંબર 4, સ્પર્ધામાં કઈ ઉંમરના બાળકો જ ભાગ લઈ શકશે? તો જવાબ છે સ્પર્ધામાં 8 થી 12 વર્ષના બાળકો જ ભાગ લઈ શકશે, બરોબર। જેની ઉંમર 8 થી 12 વર્ષ સુધીની હોય તેવા બાળકો જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે, બરોબર। આખી સૂચના અહીં જે આપેલી છે તે સૂચનાને આપણે વ્યવસ્થિત રીતે વાંચી અને ત્યારબાદ આ પ્રશ્નોના જવાબ આપવાના છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે આપેલ ચિત્ર જોઈ તેના આધારે 4 વાક્યો લખો। તો અહીં મેળાનું ચિત્ર જે છે તે આપેલું છે અને તેના આધારે આપણે 4 વાક્યો લખવાના છે। તો પ્રશ્ન 4 જે છે તે કુલ 4 ગુણનો છે। તો અહીં વાક્યો લખેલા છે કે મેળામાં ચકડોળ છે। ત્યાર પછી બીજું વાક્ય, મેળામાં ફુગ્ગાવાળો છે। ત્રીજું વાક્ય, મેળામાં સર્કસ છે। અને ચોથું વાક્ય છે મેળામાં બાળકો આઈસ્ક્રીમ ખરીદે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા મુજબ પણ બીજા 4 વાક્યો લખી શકો છો, બરોબર। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચે આપેલ કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો પ્રશ્ન 5 કુલ 5 ગુણનો છે। તો અહીં જે આ કાવ્ય આપેલું છે તે વ્યવસ્થિત રીતે વાંચવાનું છે અને તેના આધારે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમાં પ્રશ્ન નંબર 1 છે, આ ગીતમાં કયા કયા શાકભાજીના નામ આવે છે? તો એનો જવાબ છે કે આ ગીતમાં રીંગણ, ટમેટા, ફુલેવર, બટેકા વગેરે શાકભાજીના નામ આવે છે। ત્યાર પછી સવાલ નંબર 2, વઘાર શેનાથી કર્યો છે? તો જવાબ છે વઘાર રાઈ અને હિંગથી કર્યો છે। ત્યાર પછી છે સવાલ નંબર 3, રસોડામાં કયા કયા મસાલા વપરાય છે? તો જવાબ છે કે રસોડામાં મરચું, હળદર, મીઠું, હિંગ, તજ, લવિંગ, બાદિયા વગેરે જેવા મસાલા વપરાય છે। ત્યાર પછી સવાલ નંબર 4, મિત્ર માટે ગીતમાં કયો શબ્દ વપરાયો છે? તો દોસ્તાર શબ્દ વપરાયો છે। ત્યાર પછી સવાલ નંબર 5, શાકમાં રંગ અને સ્વાદ માટે શું શું નાખવામાં આવ્યું છે? તો એનો જવાબ છે કે શાકમાં રંગ અને સ્વાદ માટે હળદર અને મરચું ભભરાવ્યું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ખોટા અક્ષર કે શબ્દ છે કે વાક્ય ફરીથી લખો। પ્રશ્ન 6નો 2 ગુણનો છે। તો અહીં પહેલું જે છે તેમાં છતાં, ત્યાર પછી પણ અને કે આટલા શબ્દો ચેકવાના છે, એટલે આપણું વાક્ય શું બનશે?
હું પડી ગયો તેથી મને લોહી નીકળ્યું. બરાબર, બસ આવી રીતે આપણે ખોટા શબ્દો જે છે તેને ચેકવાના છે અને વાક્ય ફરીથી લખવાનું છે. ત્યાર પછી બીજું, તો બીજાની અંદર કયા શબ્દ ચેકવાના છે? તેથી, પણ અને કે. એટલે વાક્ય શું બનશે? વાંદરાભાઈએ કેળું તોડ્યું અને મોજથી ખાવા લાગ્યો. ત્યાર પછી આગળ પ્રશ્ન 6 બ, ઉદાહરણ મુજબ લખો. પ્રશ્ન 6 બ ના 2 ગુણ છે. બરોબર, જેમાં પહેલું ઉદાહરણ છે રમશું તો રમતા રમતા, પહેરશું તો પહેરતા પહેરતા, ગાશું તો ગાતા ગાતા. બરોબર, બસ આ મુજબ આપણે અહીં લખવાનું છે. એકદમ સરળ છે તે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 ક, જેની સૂચના છે કોષ્ટક સમજી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો અહીં કોષ્ટક એક જે છે તે આપેલું છે. બરોબર, અને આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. પ્રશ્ન 6 ક તે કુલ 2 ગુણનો છે. વાક્ય અહીં છે પહેલું, ઝાડ જમીન ઉપર હોય છે. તો અહીં ઝાડ અને આ જમીન ઉપર, તેના આધારે વાક્ય બનાવ્યું છે. તેવી જ રીતે આગળ બીજા વાક્યો લખેલા છે અહીં, વસ્તુ ક્યાં હોય. બરોબર, ત્યાર પછી ત્રીજું વાક્ય છે વાદળા આકાશમાં હોય છે. અને ચોથું વાક્ય છે ચોપડી દફતરમાં હોય છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે વાક્યો વાંચી કૌંસમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો. પ્રશ્ન 7 કુલ 4 ગુણનો છે. જેમાં પહેલું છે શાળામાં પહેલો નંબર આવ્યો તેથી હું ખાલી જગ્યા. તો એમાં શું આવશે? આનંદિત થયો. ત્યાર પછી બીજું, અંધારું જોઈ મોહનને ખાલી જગ્યા તો બીક લાગી. ત્રીજું, પપ્પા મારા પર ગુસ્સે થયા તેથી હું ખાલી જગ્યા રડી પડ્યો. ત્યાર પછી ચોથું વાક્ય, શિલ્પાએ કામ ન કર્યું તેથી મમ્મી ખાલી જગ્યા. તો જવાબ આવશે ખીજાઈ ગયા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8 અ, જેની સૂચના છે નીચે આપેલ બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. પ્રશ્ન 8 અ કુલ 2 ગુણનો છે. તો અહીં ઉદાહરણ છે નદી અને ઊંડી, આ 2 શબ્દ અહીં આપેલા છે ઉદાહરણમાં. તો એના આધારે અહીં વાક્ય બનાવેલું છે, અમે ઊંડી નદીમાં નાહ્યા. તો આ મુજબ આગળ આપણને 2 શબ્દો આપેલા હશે, એ બંને શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને એક વાક્ય બનાવવાનું છે. જેમાં પહેલું છે આકાશ અને વિમાન. તો વાક્ય છે અમે વિમાનમાં આકાશમાં ઉડ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે વાક્યો તમારા મુજબ પણ બનાવીને લખી શકો છો. બરાબર, આ જ વાક્ય લખવું એ જરૂરી નથી. ત્યાર પછી બીજું, ગાય અને દૂધ. તો એના આધારે વાક્ય છે ગાય દૂધ આપે છે, અમે ગાયનું દૂધ પીધું. ત્યાર પછી આગળ પ્રશ્ન 8 બ, જેની સૂચના છે આપેલ શબ્દોમાંથી નવા શબ્દો બનાવો. અહીં ઉદાહરણ આપેલું છે. પ્રશ્ન 8 બ જે છે તે 2 ગુણનો છે. ઉદાહરણ છે સફરજન. તો ફર, જન, સફર, રજ, સર્જન. આ સફરજન શબ્દ છે તેમાંથી અલગ અલગ આ બધા શબ્દો બનાવેલા છે. બરાબર, આ જ મુજબ આપણને પહેલો શબ્દ શું આપેલો છે? રંગબેરંગી. તો એના આધારે અહીં શબ્દો છે રંગ, રંગી, બેરંગી અને બેગ. ત્યાર પછી બીજું છે બાપુનગર. તો બાપુ, ત્યાર પછી નગર, ત્યાર પછી ઘર, બાર, બાગ અને પૂર. ત્યાર પછી છે પ્રશ્ન 8 ક, જેની સૂચના છે નીચે આપેલ શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન ઉમેરીને નવા શબ્દો બનાવો. પ્રશ્ન 8 ક 2 ગુણનો છે. અહીં ઉદાહરણ છે હનમન શબ્દ આપેલો છે, તો એમાં અહીં શું થયું? હનુમાન. બરાબર, યોગ્ય સ્વર ચિહ્ન આ બધું ઉમેરીને નવો શબ્દ બનાવવાનો છે. પહેલું આપેલું છે મકન, તો શું થશે? મકાન. ત્યાર પછી બીજું કચબ, તો કાચબો થશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અહીં તારીખ 4/4/2024 વાર ગુરુવારને દિવસે દ્વિતીય સંત્રાંત પરીક્ષાનું ધોરણ 3 વિષય ગુજરાતીનું પ્રશ્નપત્રનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.